સુલતાનપુર પેટા ચૂંટણીમાં ભાજપના મહિલા ઉમેદવારની ભવ્ય જીત। ગોંડલ તાલુકા પંચાયતની સુલતાનપુર બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના મહિલા ઉમેદવારનો ભવ્ય વિજય થયો હતો। સુલતાનપુર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વર્ષાબેન હિતેશભાઈ ગોંડલિયાનો ભવ્ય વિજય થયો હતો। ભાજપ ઉમેદવાર વર્ષાબેન ગોંડલિયા 2592 મત અને કોંગ્રેસ ઉમેદવાર નલીનાબેન કુંજડિયાને 329 મત અને નોટાને 51 મત મળ્યા હતા। ભાજપના ઉમેદવાર વર્ષાબેન હિતેશભાઈ ગોંડલિયા 2263 મતથી વિજય થયો હતો। ભાજપ આગેવાનોએ વિજેતા ઉમેદવારને ફૂલહાર કરી મોં મીઠું કરાવી વિજય ઉત્સવ ઉજવ્યો હતો। સુલતાનપુર બેઠક પર ભાજપના વિજેતા ઉમેદવારને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળિયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોળિયા સહિતના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી। ભારત માતા કી જય। મને ગોંડલ તાલુકામાં ચૂંટવા બદલે ગોંડલ ધારાસભ્ય શ્રી ગીતાબાના તથા ગણેશભાઈના અને સુલતાનપુરના મતદાનના આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। સુલતાનપુરના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। તાલુકા પંચાયતમાં મારો વિજય થયો તે બદલ ગીતાબા ગણેશભાઈનો આભાર ખૂબ ખૂબ આભાર માનું છું। આજ રોજ સુલતાનપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વર્ષાબેન હિતેશભાઈ ગોંડલિયાનો વિજય થયો છે। 2212 મતે જે વિકાસ અને જે સુલતાનપુર ગામનું જે અવારનવાર કામ કરતા હોય એવા લોકોનો વિજય થતો હોય અને ભારતીય જનતા પાર્ટીએ જે સતત એક્ટિવ રહેતા હતા હિતેશભાઈ ગોંડલિયા એમની પસંદગી કરી ટિકિટ આપવામાં અને આજ રોજ વર્ષાબેનનો ભવ્ય વિજય થયો છે। એની પાછળ ગામની અંદર કરેલા કામ હિતેશભાઈએ અને વિકાસની વાત હોય કે ગમે એવા કામ હોય હિતેશભાઈ હરહંમેશ લોકોની વૈસે રહ્યા છે। એટલે એના માટે જંગી બહુમતીથી 2200 મતથી તાલુકા પંચાયત સીટમાં વર્ષાબેનનો વિજય થયો છે।